ગઈકાલે દેશભરમાં નાગપાંચમની ઉજવણી થઈ। લોકોએ સાપને દૂધ પીવડાવ્યું, પૂજા કરી। પરંતુ દેશમાં એક ગામ એવું છે જ્યાં નાગપાંચમના દિવસે નાગનો મેળો યોજાયો। એટલું જ નહીં, અહીં લોકો નદીથી નીકળતા સાપ સાથે એવી રીતે રમતા હોય જાણે કોઈ રમકડાનો સાપ હોય। આ ખતરનાક દ્રશ્યો બિહારના બેગુસરાયમાં આવેલા નવટોલ ગામના છે, જેને સાપોનું ગામ પણ કહેવાય છે, જ્યાં નાગનો મેળો જોવા માટે દૂર દૂરથી લોકો આવતા હોય છે। અહીં સાપનો મેળો યોજવાની પરંપરા છેલ્લા 300 વર્ષથી ચાલી રહી છે। આ ગામના લોકો પોતાના જીવની પરવા કર્યા વિના પરંપરા નિભાવવા સાપ સાથે રીતસર રમત રમે છે। પહેલા ગામના યુવાનોએ નદીમાં છલાંગ લગાવી અને થોડીવાર અનેક સાપો સાથે યુવાનો નદીમાંથી બહાર આવ્યા। ત્યારબાદ ગળામાં ભરાવીને માં ભગવતીના મંદિરમાં લઈ ગયા। કહેવાય છે કે આ ગામમાં રહેતા રોબીદાસ માં ભગવતીના ભક્ત હતા, જેમના દ્વારા ગામમાં નાગપંચમીના દિવસે આ પરંપરા શરૂ કરવામાં આવી। લોકોનું કહેવું છે કે આ મેળાની ભાવના એવી છે કે આપણી માનવીય સંવેદનામાં તમામ પ્રાણીઓ સંભાવશે।